જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સખી સૌંદર્ય બ્યુટી કેરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક ટોપિક પર વાત કરીએ અને એ ટોપિક છે ફેસ પેક. આ ફેસ પેક મેં ઘરે જાતે બનાવ્યું છે. ઠીક છે. આપણી સ્કિન પર બહાર આપણે વર્ક કરતા હોઈએ છીએ, ઘણી બધી બહેનો, ઘણી બધી માતાઓ બહાર વર્ક કરતી હોય છે, એમની સ્કિન પર એકદમ ટેનિંગ હોય છે, બ્લેકિશ હોય છે અને ઘણું બધું પિગમેન્ટેશન આવી જાય છે એમની સ્કિન પર. તો એના માટે ઘણી બધી બહેનો, માતાઓ ફેશિયલ કરાવતા હોય છે, ક્લીનઅપ કરાવતા હોય છે, બ્લીચ કરાવતા હોય છે અને બધી વસ્તુઓ કેમિકલવાળી હોય છે. તો ક્યાંક કોઈને સૂટ કરે છે, ક્યાંક કોઈને નુકસાન પણ કરે છે. ને મારી પાસે કોઈ બી પ્રોડક્ટ તમને કેમિકલ વગરની તમને મળી શકશે. ઠીક છે. મારી કોઈ બી પ્રોડક્ટથી તમારી સ્કિન પર તમને કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે તમને કંઈ પણ વસ્તુને લઈને તમને કોઈ નુકસાન થશે નહીં. એની ફૂલ ગેરંટી મારી છે. આ એક ફેસ પેક છે. આ ફેસ પેક મેં ઘરે જાતે બનાવ્યું છે અને આ ફેસ પેકનું રિઝલ્ટ આજે હું તમને જાતે બતાવીશ. જેની સ્કિન ઓઇલી હોય તો આ ફેસ પેકમાં તમે ઓઇલી સ્કિન હોય આ ફેસ પેકમાં તમે ગુલાબજળ નાખીને લગાવી શકો છો. અને જેની સ્કિન એકદમ રફ હોય તો આ ફેસ પેકમાં તમે મિલ્ક એટલે દૂધ નાખીને તમે લગાવી શકો છો અને સુકાવા સુધી રહેવા દેવાનું. પછી એને તમારે ફેસ વોશ કરી દેવાનું. પછી ગ્લો તમે તમારી જાતે તમારી સ્કિન પર તમે જોઈ શકો છો. તો હું આજે તમને આ ફેસ પેકનો રિઝલ્ટ બતાવીશ. હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ કે આ ફેસ પેકની MRP શું છે, આની શું કિંમત છે અને આ ફેસ પેકમાં શું શું મલાવ્યું છે આપણે. બરોબર છે. તો ચાલો આજે આપણે આ ફેસ પેકનું રિઝલ્ટ જોઈએ. ઓકે. મારી સ્કિન થોડી ઓઇલી છે. હવે હમણાં ગરમીઓ સ્ટાર્ટ થઈ છે તો મારી સ્કિન થોડી આમ ઓઇલી થવા લાગી છે. તો હું આપણે આ ફેસ પેકને ગુલાબજળમાં લગાવીશ. આ ફેસ પેક મેં કાઢ્યું છે. આ ગુલાબજળ મેં એક બોટલમાં નાખ્યું છે અને મારી પાસે બ્રશ નથી તો હું એને ફિંગરથી લગાવીશ. તમે રિઝલ્ટ તમારી સામે જોઈ શકો છો. આજે મેં મારા વિડીયોમાં કોઈ ફિલ્ટર લગાવ્યું નથી. ઠીક છે. મારી કોઈ બી પ્રોડક્ટ તમને સાઈડ ઇફેક્ટ નહીં કરે એની ગેરંટી મારી છે. ઘણી બધી બહેનો મેરેજમાં જાય છે તો એ બહેનો ફેશિયલ ન કરાવી શકતા હોય તો એ બ્લીચ કરે છે. અને બ્લીચથી શું થાય છે? આપણી સ્કિનને ગ્લો આપે છે. એ ગ્લો કેટલા દિવસનો હોય છે? એ ગ્લો હોય છે 8 થી 10 દિવસનો. પછી એ ગ્લો ગયા પછી આપણી સ્કિન કેવી થાય છે? રફ થઈ જાય છે. ઠીક છે. તો આપણે આપણી સ્કિનને રફ નથી કરવી, કેમિકલથી દૂર રાખવી છે. એના માટે આપણે આયુર્વેદિક પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. તો એ બહેનોએ આ ફેસ પેક યુઝ કરી શકે છે જે બહેનો ફેશિયલ ન કરાવી શકતા હોય.
આ ફેસ પેક લેડીઝ જેન્ટ્સ બધા યુઝ કરી શકે છે. આનું રિઝલ્ટ તમે લાઈવ જોઈ શકો છો. એનું રિઝલ્ટ તમને સારું મળશે. એની MRP કેટલી છે હું વિડીયોના લાસ્ટમાં તમને જણાવી દઈશ. મારી કોઈ બી પ્રોડક્ટથી તમને નુકસાન નહીં થાય એની ગેરંટી મારી છે. તમને એના બેનિફિટ પણ મળશે એની ગેરંટી મારી છે. તમે કોઈ બી બ્લીચ કરાવતા હશો તો તમને છે ને આંખો નીચે બ્લીચ નથી લગાવતા. કેમ નથી લગાવતા? એનામાં કેમિકલ હોય છે. ફેસ પેક આપણે બધે લગાવી શકીએ છીએ. ઠીક છે. તો આ ફેસ પેક મારી સ્કિન પર લાગી ગયું છે. હવે એને હું 10 થી 15 મિનિટમાં વોશ કરીને તમને બતાવી દઉં છું કે આનો ગ્લો કેવો છે. તમારી જાતે તમે જોઈ શકો છો. ઠીક છે. આજે વિડીયોમાં કોઈ ફિલ્ટર નથી, કોઈ મેકઅપ નથી. તમે જોઈ શકો છો. તમે રિઝલ્ટ જોઈ શકો છો કે હું હમણાં ફેસ વોશ કર્યું છે તો તમે આ રિઝલ્ટ જોઈ શકો છો. આ કોઈ ફિલ્ટર નથી, કશું પણ નથી. આ નેપકિન છે. હું તમને કોઈ પણ ફિલ્ટર નથી અને કોઈ પણ મેકઅપ નથી કે કોઈ પણ પાવડર નથી લગાવ્યો. આ લાઈવ રિઝલ્ટ તમને છે કે ફેસ પેકનું મને શું રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ શકો છો. ઠીક છે. હવે આ ફેસ પેકની આપણે વાત કરીએ તો આ ફેસ પેક હું જાતે ઘરે બનાવ્યું છે. ઠીક છે. અને આ ફેસ પેકમાં છે ને આપણે આમળા, ચંદનનો પાવડર, આ 2 વસ્તુ મિક્સ છે. બીજી પણ 2 વસ્તુ અંદર છે પણ એ હું તમને શેર નથી કરી શકતી. આ જો તમારે ફેસ પેક તમારે જોઈતું હોય તો આ 200 રૂપીસનું આ ફેસ પેક છે. તમને એક પેકિંગ આવું મળશે. તમને આવું એક પેકિંગ તમને મળશે. 200 રૂપીસમાં તમને આ એક પેકિંગ મળી જશે. અને આનામાંથી તમે કમસે કમ 8 વખત ફેસ પેક તમે લગાવી શકો છો. જ્યાં તમારે મેરેજમાં જવું હોય અઠવાડિયામાં 3 થી 4 વખત તમે આ ફેસ પેક લગાવી શકો છો. જો તમને ડેલી લગાવવું હોય તો પણ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે આ ફેસ પેક લગાવી શકો છો. જો તમારી સ્કિન એકદમ રફ હોય, એકદમ આમ સૂકી હોય તો તમે આ ફેસ પેકને મિલ્કમાં લગાવી શકો છો. ને જો તમારી સ્કિન ઓઇલી હોય તો આ ફેસ પેકને તમે ગુલાબજળમાં લગાવી શકો છો. બરોબર છે. તો નીચે નંબર આપવામાં આવશે. જો તમને આ ફેસ પેક જોઈતું હોય તો તમે નીચે નંબર આપવામાં આવે છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હું વડોદરાથી છું, ગુજરાત વડોદરાથી. તો તમને આ એક ફેસ વોશ, આ એક ફેસ પેકિંગ તમારે આ જોઈતું હોય તો તમને અહીંયા ડિલિવરી આપવામાં આવશે આવીને. અને એક જ પેકિંગ તમે લઈ શકશો. અને જો તમને આ ફેસ પેક વડોદરાથી બહારના તમે છો, ઠીક છે, તો તમને કમસે કમ 3 પેકિંગ લેવા પડશે આવા ફેસ પેકના. ઠીક છે. 1 પેકિંગ 2 પેકિંગ નહીં આવે, 3 પેકિંગ આવશે. બરોબર છે. તો જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.